ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ છે। સમાચાર પ્રાપ્ત થયા દેવબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની આ ઘટના સામે આવી। બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મનપા કમિશનર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિ મોતને ભેટ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા ભાવનેશ શાહ નામના પુરુષનું મોત નીપજ્યું। ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। તો મનપાના કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। દેવુબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની આ ઘટના સામે આવી છે। તો ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ છે। દેવુબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની ઘટના સામે આવી। તો બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનેશ શાહ નામના પુરુષનું મોત નીપજ્યું છે। તો ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। તો મનપા કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। દેવુબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની ઘટના સામે આવી। તો બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિ મોતને ભેટ્યો છે, જેમાં ભાવનેશ શાહ નામના પુરુષનું મોત નીપજ્યું। તો ફાયર કાફલાને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવો તો ભાવનગરના નીલમબાગ વિસ્તારમાં આવેલ દેવુબાગ સોસાયટી જે આગળ પ્રમુખ સ્વામી ફ્લેટ આવેલો છે, જેને બાલ્કનીનો જે ભાગ છે તે ધરાશાયી છે, જેની અંદર 45 વર્ષીય ભાવેશભાઈનું મોત પણ નીપજ્યું છે। ઘટનાને લઈને ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે। હાલ જે ફ્લેટ છે તેની અંદર રેસ્ક્યુ પણ શરૂ થઈ ગયું છે, તેમજ જે કમિશનર પણ અહીં ઉપસ્થિત છે। હાલ જે દ્રશ્ય જોઈએ છે બાલ્કની ધરાશાયી વાહનો પણ હાલ ભાવનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ પણ કામગીરી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ફ્લેટની અંદર જે ઉપરની બાજુ જે લોકો ફસાયેલા છે તેમને નીચે ઉતારવામાં આવે છે અને તમામ લોકોનું જે રેસ્ક્યુ છે તે કામગીરી શરૂ છે। કમિશનર સાહેબ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, જે વાતચીત કરશું। બીજી વખત એવી ઘટના બની છે, જર્જરિત ભાગ ધરાશાયી। જો કે કમિશનર અત્યારે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, ત્યારે હાલ ફરીથી દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે પ્રમુખ સ્વામી ફ્લેટ છે ત્યાં આગળનો જે ભાગ ધરાશાયી છે તેને લઈને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ શરૂ છે। બાજુ લોકો ફસાયેલા છે તેમને નીચે ઉતારવામાં આવે છે। જે ધરાશાયી ભાગ છે તેના કાટમાળ પણ નીચે પડ્યો છે, તેની અંદર 2 થી 3 જે ગાડીઓ છે એ પણ ઝપટમાં આવી છે। અગાઉ પણ ભાવનગરમાં આજે આ ઘટના આવી બની હતી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા અનેક જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ જે કામ છે તે ત્યારે જ કહી શકાય કે કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત જે ઘટના છે તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠી રહી એવી આજની જે ઘટના છે તે સામે આવી છે। જી, આપ જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જે દુર્ઘટના જે સર્જાણી છે તેની અંદર ભાવેશભાઈ નામના વ્યક્તિ 45 વર્ષના વ્યક્તિ છે તેમનું મોત નીપજ્યું છે। અન્ય કોઈ હજી કોઈ ઈજાગ્રસ્ત સામે આવ્યા નથી, પરંતુ જે કહી શકાય કે ઉપરના જે અન્ય 3 ફ્લોર છે ત્યાં આગળ અનેક લોકો છે તે ફસાયેલા છે, તેમની હાલ રેસ્ક્યુની કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ છે। દેવુબાગ પ્રમુખ સ્વામી ફ્લેટની આ ઘટના સામે આવી। તો જર્જરિત હાલતમાં આ ફ્લેટ હતો, પરંતુ મનપા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જેના કારણે આ દુર્ઘટના ઘટી હોય તેવું કહી શકાય। તો બાલ્કની ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ભાવનેશ શાહ નામના પુરુષનું ઘટનામાં મોત થયું છે। તો ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। ભાવનેશ શાહ નામના પુરુષનું મોત